પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આ આશીર્વાદ વિડીયોમાં તમારું સ્વાગત છે. શું તમે જાણો છો કે એવી કઈ વાત છે જે પરમેશ્વરને સૌથી વધુ અપ્રિય લાગે છે? અને એવી કઈ વાત છે જેના કારણે પરમેશ્વર આપણા ઉપર પ્રસન્ન થાય છે? આજે પવિત્ર બાઇબલના એક શક્તિશાળી વચન દ્વારા પ્રભુ આપણને સત્ય અને જૂઠાણા વચ્ચેનો ફરક સમજાવવા માગે છે. આ સંદેશ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ આપણા જીવનને બદલવા માટે છે. તો ચાલો આપણા મનને શાંત કરીએ, હૃદયને ખોલીએ અને વિશ્વાસ સાથે પ્રભુના પવિત્ર વચનને સાંભળીએ. મને વિશ્વાસ છે કે આજે પરમેશ્વર આ વચન દ્વારા તમારી સાથે વાત કરશે, તમારા જીવનમાં નવી આશા, નવી શક્તિ અને નવી સમજણ આપશે. આજનું પવિત્ર વચન સુભાષિતો અધ્યાય 12 કડી 22. પ્રભુ જૂઠ્ઠાને ધિક્કારે છે, પણ સાચા ઉપર પ્રસન્ન રહે છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન દ્વારા આપણને એ જણાવવામાં આવ્યું છે કે પરમેશ્વરથી આપણે દૂર કેવી રીતે થઈ જઈએ છીએ અને આપણા ઉપર પરમેશ્વર કેવી રીતે પ્રસન્ન થાય છે. આજના પવિત્ર વચનથી આપણે હંમેશા માટે પ્રભુનો હાથ જે આપણી ઉપર છે તેને આપણી ઉપર હંમેશા રાખી શકીશું. પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ જૂઠ્ઠાને ધિક્કારે છે. પ્રભુ હંમેશા એક તરફ રહે છે. જ્યારે આપણે મનુષ્ય આપણા જીવન બંને બાજુ જીવન જીવતા હોઈએ છીએ. જે પ્રભુ તો સત્ય છે, તે પવિત્રમાં પવિત્ર છે, એટલે જે આપણે તેમના જેવા ના હોઈએ તો તે આપણને નહીં સ્વીકારે. કેમ કે જૂઠું કોણ હોય છે? તે શૈતાન છે, જે હંમેશા જૂઠો હોય છે. જૂઠું બોલવું, ખોટું કરવું, ખરાબ કામ કરવા, આ બધું શૈતાનનું કામ છે. ને શૈતાન હંમેશા ઈશ્વરથી વિરુદ્ધ હોય છે. શૈતાન ઈશ્વરને પોતાનો દુશ્મન માને છે. એટલે જ આપણો પરમેશ્વર શૈતાન એટલે જે જૂઠું છે તેને ધિક્કારે છે. કેમ કે તે શૈતાન હંમેશા સારું કરતો નથી, પણ ઈશ્વર હંમેશા બીજાનું ભલું કરે છે. એટલે જો આપણે ઈશ્વરની પાસે રહેવું હોય, આપણા હૃદયમાં તેમનો વાસ કરવો હોય, આપણા પરિવારમાં તેમને રાખવા હોય, આપણે તેમને સાચો પ્રેમ કરતા હોય, તો આપણે શૈતાન એટલે જે કંઈ જૂઠું છે તેને આપણા જીવનમાંથી દૂર કરવું પડશે. જૂઠું કરવું, જૂઠું બોલવું, આ બધું શૈતાનનું ફળ છે. જો આપણે જૂઠું બોલીશું તો આપણે શૈતાનના છે ને શૈતાનનું આપણે કામ કરીએ છીએ તેમ સાબિત થાય. પણ હકીકતમાં તેમ નથી. આપણે આપણા જીવતા આપણા વહાલા પરમેશ્વરના બાળકો છે. તો ચાલો આજે આપણા જીવનમાંથી શૈતાનને બહાર કાઢીએ અને હંમેશા માટે અને તેની ચાલો હરાવી દઈએ અને આપણા વહાલા પ્રભુ ઈસુને હંમેશા માટે સ્વીકાર કરી લઈએ અને આપણું જીવન પ્રભુને સોંપી દઈએ અને ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થઈએ. આગળ પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. પણ સાચા ઉપર પ્રસન્ન રહે છે. અહીં કહેવામાં આવ્યું છે કે જો આપણે સાચા બનીશું, આપણા જીવનને પવિત્ર રાખીશું, આપણા હૃદયને પવિત્ર રાખીશું, ઈશ્વરમય જીવન જીવીશું, તેમની આજ્ઞાનું પાલન કરીશું, તેમના પ્રમાણે જીવન જીવીશું, તો પરમેશ્વર આપણી ઉપર પ્રસન્ન રહેશે. એટલે આપણે ઈશ્વરના કહ્યામાં રહ્યા તો પ્રભુ આપણી ઉપર તેમનો પ્રેમ, તેમની દયા, તેમની કૃપા અને તેમનો આશીર્વાદ, તેમનું જે કંઈ છે તે બધું આપણને આપશે અને આપણી સાથે રહેશે. પ્રિય ભાઈઓ અને બહેનો, જે ઈશ્વરે આખું વિશ્વ બનાવ્યું, આખી દુનિયાનો માલિક આપણી પાસે આવવા માંગતો હોય, આપણી માટે બધું કરવા માટે તૈયાર હોય, આપણને બચાવવા માંગતો હોય, આપણને ખુશ કરવા માંગતો હોય, તો શું આપણે તેનાથી આપણું મોં ફેરવી લેવું જોઈએ? ના. તો ચાલો આજે પ્રભુ ઈસુનો અવાજ સાંભળીએ અને તેમને સ્વીકારીએ આપણા હૃદયથી, આપણા પૂરા જીવથી. આપણા વહાલા પરમેશ્વરની પાસે આપણી માટે, આપણા ભલાની માટે યોજના છે. તેને આપણો ખ્યાલ છે. તેણે આપણને પાપમાંથી મુક્ત કર્યા છે. આપણા માટે આપણું વતન એટલે સ્વર્ગ બનાવ્યું છે. પ્રિય ભાઈઓ અને બહેનો, ચાલો આજથી આપણા વહાલા પ્રભુને આપણું જીવન સમર્પણ કરીએ અને હંમેશા માટે શૈતાનને છોડી દઈએ અને આપણને સત્યના જ્ઞાની બનાવીએ. આપણે મૂર્ખ નહીં પણ ડાહ્યા બનીએ. આપણે પ્રભુના બનીએ. પ્રિય ભાઈઓ અને બહેનો,
આજે આપણે શીખ્યા કે આપણો પરમેશ્વર સત્યને પ્રેમ કરે છે અને જૂઠાણાને ધિક્કારે છે. તેથી આપણે પણ સત્યના માર્ગમાં ચાલવું જોઈએ અને આપણા જીવનમાંથી દરેક પ્રકારના જૂઠાણા, પાપને અંધકારને દૂર કરવો જોઈએ. ચાલો આજે આપણે એક નિર્ણય લઈએ કે આપણે આપણા જીવનને પ્રભુ ઈસુને સંપૂર્ણપણે સમર્પિત કરીશું, તેમના વચન પ્રમાણે જીવીશું અને સત્યના માર્ગમાં ચાલીશું. ચાલો પ્રાર્થના કરીએ. હે વાલા પ્રભુ ઈસુ, મારા હૃદયને શુદ્ધ કરો, મને સત્યના માર્ગમાં ચાલવાની શક્તિ આપો. મારા જીવનમાંથી દરેક પ્રકારના જૂઠાણા અને પાપને દૂર કરો અને મને તમારા પવિત્ર બાળક તરીકે જીવવા મદદ કરો. આમીન. જો આજનો શુભ સંદેશ તમારા માટે આશીર્વાદરૂપ બન્યો હોય તો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી વધુ લોકો સુધી પણ પરમેશ્વરનું પવિત્ર વચન પહોંચી શકે. પ્રભુ ઈસુની કૃપા, દયા અને શાંતિ હંમેશા તમારા અને તમારા પરિવાર સાથે રહે. પ્રભુ ઈસુની જય. તમારો આભાર.